હેલો ફ્રેન્ડ્સ, આપનું સ્વાગત છે તમારી પોતાની ચેનલ આનંદ અપડેટ્સમાં। મિત્રો, કેમ છો? મજામાં છો ને? બોર્ડની પરીક્ષાની તૈયારી કેવી ચાલી રહી છે? ઓફકોર્સ સારી ચાલી રહી હશે। તો મિત્રો, શું તમને ચિંતા થાય છે કે ગણિતમાં શું કરવું, કેવી રીતે પાસ થઈશું? શું તમે ફેલ છો? શું તમે રિપીટર્સ છો? ઓકે, તો ફ્રેન્ડ્સ, તમારે કોઈ ચિંતા કરવાની જરૂર છે નહીં, કારણ કે હું તમારા માટે લઈને આવ્યો છું એકદમ ફ્રેશ વિડીયો કે જેમાં હું તમને સમજાવીશ કેવી રીતે પાસ થવું, શું વાંચવું અને શું તૈયાર કરવું। જેમાં મેં એક ફાઇલ બનાવી છે મિત્રો, આમાં બહુ જ મહેનત પડી છે અને આ ફાઇલ એક જબરદસ્ત છે, કારણ કે એમાં તમને બધા જ આઈએમપી દાખલા અને શું વાંચવું એ પણ તમને કયા દિવસે વાંચવું એ તમને પૂરેપૂરું ટાઈમ ટેબલ આપી દેશે એટલા માટે। તો મિત્રો, આ ફાઇલ સમજતા પહેલાં આપણે જાણી લેવું જોઈએ કે મહેનત કરવી બહુ જરૂરી છે। તમે મહેનત કર્યા વગર રિઝલ્ટ તમને મળશે નહીં તમે પાસ થાઓ કે નહીં તમે આગળ વધી શકો। મિત્રો, ફક્ત એવું નથી કે ભણવામાં જ, પણ તમારે પોતાના જીવનમાં પણ આગળ વધવા માટે મહેનત તો કરવી જ પડશે। તો મિત્રો, એટલા માટે જ યાદ રાખજો, તમારે ગણિતમાં હોય કે બીજા વિષયમાં હોય વાંચવું તો પડશે જ। એટલે મિત્રો, મિનિમમ 2 થી 3 કલાક જેટલો સમય આપજો, તો તમે સારી રીતે તૈયાર કરી શકશો અને દરેક દાખલો એક વાર ગણજો અને મિત્રો સૂત્રો તો પાકા કરી જ નાખજો અને તમે કરી જ શકશો। મિત્રો, એટલા માટે જ તમે આ વિડીયો જોઈ રહ્યા છો, કારણ કે તમને ઈચ્છા છે અને જો ઈચ્છા હોય તો તમે તો માઉન્ટ એવરેસ્ટ પણ ચડી શકશો। તો મિત્રો, શું વાંચવું એની આ ફાઇલ ઓલરેડી લિંકમાં તમને મળી જશે નીચે ડિસ્ક્રિપ્શનમાં। અને મિત્રો, બ્લુ પ્રિન્ટ ના જોયું હોય તો એનો વિડીયો પણ જોઈ લો અને ગણિત વિજ્ઞાનની આઈએમપી પણ મળી જ જશે। તો મિત્રો, પહેલા દિવસે શું વાંચવું, તો પહેલાં પ્રમેય તૈયાર કરી લો। ઓકે ફ્રેન્ડ્સ, કારણ કે પ્રમેય દર વખતે પૂછાય જ છે અને 5 ગુણના હોય છે, એટલે રોકડિયા માર્ક્સ છે। ત્યારબાદ શું છે? રચનાના પણ 5 માર્ક્સ। દરેક રચના તૈયાર કરી લો। મોસ્ટ ઓફ 12.1ની પહેલી રચના પૂછાતી હોય છે, પણ આપણે રિસ્ક શા માટે લેવું? બધી રચના કરી નાખો, 2 થી 3 કલાકમાં તમારી રચના કમ્પ્લીટ થઈ જશે। ત્યારબાદ મિત્રો, આંકડાશાસ્ત્ર। તો આંકડાશાસ્ત્ર 8 ગુણનું ચેપ્ટર છે, તો એમાં મધ્યકના દાખલા, મધ્યસ્થના દાખલા, બહુલકના દાખલા પણ કરવા। દરેક રીતના એક દાખલો કમ્પ્લીટ ગણવો અને બીજા પણ 2-3 દાખલા એવા રિપીટ કરવા। આ બધામાં તમને અહીંયા જે પણ છે એ બધામાં તમને દાખલા મળી જશે। ઓકે ફ્રેન્ડ્સ, એટલે રિપીટ કરી લેવા અને જ્યારે તમારે આ થઈ જાય ત્યારબાદ નેક્સ્ટ સ્ટેપ લેવું। 2 દિવસ આપ્યા છે તમને આંકડાશાસ્ત્રમાં, એટલે તમે 2 દિવસમાં કમ્પ્લીટ કરી શકશો। મિત્રો, એક બેસ્ટ ઓપ્શન છે કે આની તમે પ્રિન્ટ કરી લો અને પ્રિન્ટ કર્યા બાદ તમે એમાં કેન્સલ કરી દો, જેટલું થઈ ગયું એની ઉપર લીટી મારી દો, એટલે તમને એમ શાંતિ થાય કે ભાઈ આટલું થઈ ગયું। ઓકે ફ્રેન્ડ્સ, જેમ જેમ કામ કરશે એમ ચિંતા તમારી ઓછી થતી જશે અને હું તમને 100% કહું છું કે તમે આટલું કરશો તો તમને પાસ શું, તમે 70 ઉપર માર્ક્સ લાવશો। પણ મિત્રો, તમારે પૂરી મહેનતથી કામ કરવું પડશે। તો મિત્રો, નેક્સ્ટ પછી શું કરવું છે કે સંભાવનાના દાખલા કરી નાખો। એના પછી છે વર્તુળના પ્રમેય। હવે સંભાવનામાં જો હું વાત કરું તો એમાં કેટલાક લીપ યરના, પાસાના દાખલા પૂછા હોય છે। પછી ચોક્કસ સંભાવનાના શું હોય, અચોક્કસ એટલે કે અશક્ય ઘટનાની સંભાવના। આમ આ રીતના MCQ પણ પૂછે છે, કેટલાક ટ્રિકી ક્વેશ્ચન પણ પૂછી લે છે। લાસ્ટ ટાઈમ દાખલો આનો થોડો અઘરો હતો, પણ આ વખતે સહેલો હશે, કારણ કે આ લાસ્ટ યર છે કે જેમાં ઓલ્ડ સિલેબસ હશે। નેક્સ્ટ યરથી નવો સિલેબસની એક્ઝામ હશે। તો મિત્રો, 11મું ચેપ્ટર જેમાં વર્તુળના પ્રમેય પૂછાતા હોય છે। સ્પર્શકવાળો પ્રમેય, જે સ્પર્શક લંબ હોય, અને બીજો બંને સ્પર્શક સમાન હોય, એ બંને પ્રમેય તૈયાર કરવા। એના સિવાય તમને 11.2 અને એના દાખલા પણ પૂછાઈ શકે છે, એ પણ કરવા। MCQમાં ખાસ દાખલા પૂછાય હોય છે। તો મિત્રો, નેક્સ્ટ શું કરવું? તો નેક્સ્ટ છે યામ ભૂમિતિ। યામ ભૂમિતિમાં મધ્યબિંદુના છે, વિભાજન બિંદુના યામ છે, લંબ અંતર, લંબપાદના MCQ પૂછાતા હોય છે, એટલે એ પણ કરવા। ઓકે ફ્રેન્ડ્સ, નેક્સ્ટ છે સમાંતર શ્રેણી। તો સમાંતર શ્રેણી શા માટે એડ? મિત્રો, આ બધા ચેપ્ટર્સ એટલા માટે એડ કરશે કે જેથી તમે ઇઝીલી તૈયાર કરી શકો। આ તમને યાદ રાખવા બહુ સરળ પડશે, પણ તમારે ટાઈમ આપવો પડશે। ઓકે, ટાઈમ આપ્યા વગર તમે કંઈ કરી શકશો નહીં। હવે સમાંતર શ્રેણીના દાખલામાં એક યાદ રાખવું કે ક્યારે SNનું સૂત્ર આવે, ક્યારે TNનું સૂત્ર આવે, એમાં A શું છે, D શું છે, એ બધું સમજી લો। ઓકે, તમને હરેક વિડીયો યુટ્યુબ પર પણ મળી રહેશે અને તમે ભણતા હશો જ સ્કૂલમાં અથવા તમે જાતે પણ। ઓકે, નેક્સ્ટ છે દ્વિઘાત સમીકરણ।
જેમાં વિવેચકના સૂત્રો પરથી ઘણા એમસીક્યુ પૂછાય છે. ડી બરાબર 0 હોય તો ઉકેલ મળે કે ના મળે, ડી લેસ ધેન 0 હોય તો એના બી એક એમસીક્યુ તો હોય જ છે. ઓકે, એના પછી કોઈ વાર આનો મોટો દાખલો પણ પૂછાઈ જાય, બરાબર. એમ ટોટલ 8 માર્ક્સનું ચેપ્ટર છે. ત્યારબાદ યુક્લિડની ભૂમિતિ. તો યુક્લિડની ભૂમિતિમાં વર્ગમૂળવાળા, ગુસાના, લસાના એ બધા દાખલા કરવા. મિત્રો એક વસ્તુ યાદ રાખવું કે સ્વાધ્યાયના બધા જ એમસીક્યુ એકવાર તમારે વાંચવા અને ગણીને તૈયાર કરવા, એટલે તમને એમાંથી પૂછાતું હોય છે, ઘણું બધું પૂછાતું હોય છે, બરાબર. ત્યારબાદ બહુપદી. તો બહુપદીમાં પણ એક જે 2.1 છે સ્વાધ્યાય 2.1, એક એમસીક્યુ માટે બહુ ઇમ્પોર્ટન્ટ છે, કારણ કે એમસીક્યુમાં પણ આમાંથી પૂછાતું હોય છે. ત્યારબાદ છે ચેપ્ટર 6 અને 7. તો ચેપ્ટર 6 અને 7 ટોટલ એમ પ્રમેય સિવાય 8 માર્ક્સનું બીજું પૂછાય છે, જેમાં બહુ સિમ્પલ છે. દ્વિભાજકનો ઉપયોગ કરીને ગુણોત્તરના દાખલા હોય, વેરી સિમ્પલ. તમે એકવાર ગણશો તમને એમ બહુ સહેલા લાગશે, અને એમસીક્યુમાં ઘણા બધા તમે માર્ક્સ એમાં મેળવી લેશો. હવે મિત્રો આમાં 14 દિવસ થઈ જાય છે તમારા. એના સિવાય આમાં તમે વચ્ચે રિવિઝન મારી શકો છો. ઓકે, જો તમે કેટલુંક તૈયાર થઈ ગયું તો ડાયરેક્ટ બીજા દિવસથી ચાલુ કરો, ત્રીજા દિવસથી તમે ફ્રી છો. ઓકે, તમારે જેમ મહેનત કરવી એમ કરો. આ જસ્ટ એક ફર્મો છે, એક ટાઈમ ટેબલ છે કે ભાઈ આવી રીતે તમે કરી શકો, બરાબર. અને 21 દિવસ તો બાકી જ છે હજુ એક્ઝામમાં, તો તમે કરી શકશો. હવે રિવિઝન મારો. ત્યારબાદ મિત્રો આટલું બધું થયા પછી 14મું ચેપ્ટર, 13મું ચેપ્ટર અને 9મું ચેપ્ટરના સૂત્રો કરી લેવા. 14મા ચેપ્ટરમાં ડાયરેક્ટ એમસીક્યુમાં સૂત્રો પૂછાતા હોય છે, અને 13મા ચેપ્ટરમાં પણ એટલા ઇઝી દાખલા હોય છે ને કે તમે એકવાર જસ્ટ તમે ઈચ્છા ધરાવો કે તમે કરો, એમ તમે મહેનત કરો, તમને આવડશે. જો ગણિતમાં સરવાળા, બાદબાકી, ગુણાકાર, ભાગાકાર આવડતું હોય તો બધું જ આવડી જ જાય. ઓકે, બહુ કંઈ બીજું કંઈ અઘરું હોતું નથી. મિત્રો આ બધું કર્યા પછી જો તમે એક્સ્ટ્રા કરવા માંગતા હો તો દ્વિચલ સુરેખ સમીકરણમાં ચોકડી ગુણાકાર, આદેશની રીત ખાસ કરી શકો તમે, બરાબર. અંતર અને ઊંચાઈના પણ, જેમાં tan થીટાનો મોસ્ટ ઓફ tan થીટા જ આવે ઊંચાઈ શોધવા માટે. મિત્રો આ ફાઇલ તમને નીચેની લિંક ઉપરથી મળી જશે. અને જો તમને આ વિડીયો ગમ્યો હોય અને તમને લાગ્યું હોય કે ના ભાઈ આ બહુ જ મહેનત કરી છે, તો મિત્રો સબસ્ક્રાઈબ કરો, તમારા મિત્રો જોડે શેર કરો. રિવિઝન મારવા માટે પણ તમે આનો ઉપયોગ કરી શકો છો. અને મિત્રો આમાંથી તમને 72 માર્ક્સનું પૂછાઈ શકે છે. જો તમે બધું કરશો તો તમને કોઈ ફેલ કરી શકે એમ નથી, અને તમે નાપાસ તો કદી પણ ના થઈ શકો. ઓકે ફ્રેન્ડ્સ, અને ફરીથી આપણે મળીશું. ઓકે, બેસ્ટ ઓફ લક ફોર એક્ઝામ. ગુડ બાય.